જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, આજે આપણે ગાંધીનગરથી 20 કિલોમીટર દૂર આવેલ ડભોડા ગામમાં શ્રી ડભોડિયા હનુમાન મંદિરના દર્શન કરીશું. દર્શનના સમયની વાત કરીએ ચાલો તો સવારે 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી આપણે મંદિરમાં દર્શનનો લાભ લઈ શકીએ છીએ. આ મંદિરમાં શનિવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ મંદિરમાં ખાસ વાત એ છે કે અહીંયા પ્રસાદ સ્વરૂપે મંદિરના પરિસરમાંથી જ સુખડી પ્રસાદ સ્વરૂપે લોકો ચડાવતા હોય છે. સાથે સાથે જે પણ વ્યક્તિને પોતાના અધૂરા કામની માનતા કરે છે તેને હનુમાન દાદા એની મનોકામના પૂર્ણ કરે છે. એ મનોકામના પૂર્ણ થયા પછી લોકો અહીંયા સુખડીનો પ્રસાદ તથા જેને તેલના ડબ્બાની માનતા હોય તે પણ તેલના ડબ્બા ચડાવતા હોય છે. અને આપણે દર્શન કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો દર્શન. સાથે સાથે મિત્રો, અહીંયા ભગવાન શ્રી રામ અને સીતા માતાનું પણ મંદિર આવેલું છે, જે પણ આપણે આગળ હમણાં વિડીયોમાં જોઈશું. અને આ પણ મંદિરની વાત કરીએ તો હનુમાન દાદા સાક્ષાત અહીંયા બિરાજમાન છે, જેથી દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. આપ દર્શન કરી શકો છો. મિત્રો, હવે આપણે ભગવાન શ્રી રામ અને સીતા માતાના દર્શન કરીશું. અહીંયા તેલ ચડાવે છે ભક્તો. આપ જોઈ શકો છો ભગવાન શ્રી રામ અને સીતા માતાનું મંદિર છે. મિત્રો, આપને અમારો વિડીયો ગમ્યો હોય તો આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારી ચેનલ ખેતીનો ચસ્કો પર અવનવા વિડીયો આવે જે આપને જોવા મળે. જય તમારે